જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભાની આગામી ચૂંટણીમાં ગત વિધાનસભા ચૂંટણીમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવાની શિખામણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકર્તાઓને આપી હતી। ઉમેરાના મેદાનમાં વિશાળ સભાને સંબોધતા પાટીલે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં પક્ષે માત્ર 3 લાખ મતને કારણે 26 બેઠક ગુમાવી છે, જેમાં પોરબંદર અને માણાવદર જેવી 20 બેઠકો માત્ર 5000ની અંદરના માર્જિનથી ગુમાવી છે, નહીં તો ભાજપ પાસે 176 બેઠકો હોત। સુરત ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિશાળ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું, જેમાં હજારો કાર્યકરો સાથે પેજ પ્રમુખ અને કમિટીને ઝીણામાં ઝીણી કામગીરી કઈ રીતે કરવી અને તે માટે કઈ તકેદારી રાખવાની છે એનું પાટીલે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે આ વખતે મોદી હેટ્રિક કરવા જઈ રહ્યા છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ફ્રેશ ચહેરાને મેદાનમાં ઉતરાવીને નીતિ અંગે તેમણે કહ્યું કે આ સિનિયરોને પણ સરકારની મહત્વની નિમણૂકોમાં ધ્યાન રખાશે। કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અને તેની સામે મોદીજી સામેના વિશ્વાસની લહેર ચાલી રહી છે। કદાચ ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ મોદીના કારણે લોકો મત આપે છે। સી આર પાટીલે ગત વિધાનસભા પરિણામને લઈને ખાસ ટકોર કરતા કાર્યકર્તાને કહ્યું હતું કે વિધાનસભાના ચૂંટણીમાં 26 બેઠકો ખૂબ નજીવા માર્જિનથી આપણે હાર્યા હતા અને 20 જેટલી પોરબંદર માણાવદર જેવી 20 જેટલી બેઠકો 5000 કરતાં પણ ઓછા મતોથી હાર્યા હતા, જે દર્શાવે છે કે એક મત કેટલો કિંમતી હોય છે। માટે વિધાનસભા ચૂંટણીની જે ભૂલ થઈ એવી ભૂલ લોકસભા ચૂંટણીમાં ના થાય એનું ધ્યાન રાખવા ખાસ સી આર પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી હતી। आदरणीय प्रधानमंत्री मोदी साहब 2014 ની અંદર પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા। આ એકમાત્ર માયનો લાલ એવો છે કે જેમણે ડંકાની ચોટ ઉપર કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે। પાર્ટીએ જવાબદારી આપી અને એમણે પ્રવાસ શરૂ કર્યો। આજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતને જે રીતે એમણે વિકાસના પંથે મૂક્યો હતો એ જ ગુજરાત મોડલને આખા દેશના તમામ રાજ્યોમાં લાગુ કરવા માટેનો વચન સાથે જ્યારે એમણે ઝુકાવ્યું ત્યારે બધાને એમ લાગતું હતું કે ખબર નહીં કેટલી સીટ આવશે, પણ મોદી સાહેબને વિશ્વાસ હતો કે મારા એકલાના તાકાત પર સરકાર બનાવી શકીશ, એટલી સીટ હું મેળવી શકીશ। પહેલી વાર 283 સીટ જીત્યા। 5 વર્ષની અંદર કરેલા કામો અને ગુજરાત મોડલને લઈને બીજી વાર પણ 303 સીટ જીત્યા અને હવે ત્રીજી વાર આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા માટે હેટ્રિક કરવા જઈ રહ્યા છે, ત્યારે એમને હેટ્રિક થાય અને આવનારા દિવસોમાં દેશમાં જે વિકાસના કામોને જે એમણે ઝડપ આપી છે, જે ગતિ આપી છે, અને વધુ ગતિથી દોડાવાય એના માટે, દેશના હિત માટે, આપણી આવનારી પેઢીના ભવિષ્ય માટે આપણે મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે તાકાત લગાવવી પડશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે સતત ત્રીજી વાર ગુજરાતની તમામ 26 બેઠકો પર 5 લાખથી વધારે મતોની લીડ લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જ્યારે જુદી જુદી કેટલી બેઠકો પર 7 લાખ અને 10 લાખ મતોની લીડનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે। ત્યારે આવનાર સમયમાં ભાજપ દ્વારા વધુ આક્રમકતા સાથે ચૂંટણી પ્રચાર કરી અને મતદાર સુધી પહોંચવા માટે વ્યૂહ રચના કરવામાં આવી રહી છે અને નક્કી કરેલા લક્ષ્યને હાંસિલ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો આ તરફ લોકસભાના ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મતદારોનો ઉત્સાહ આસમાને જોવા મળી રહ્યો છે। પોતાના માનીતા ઉમેદવારના પ્રચારમાં કોઈ કસર રાજકીય પાર્ટી છોડતી નથી, પણ નવાઈ પમાડે તેમ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં આયોજિત લગ્ન પ્રસંગમાં વાગતા ડીજેમાં વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવારના નામનું ગીત વાગતા લોકો રીતસર ઝૂમી ઉઠ્યા હતા। ડીજેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આદિવાસી પંથકમાં લગ્ન પ્રસંગમાં વાગતું ડીજેનું મહત્વ વર્ષોથી અકબંધ રહેવા પામ્યું છે। આદિવાસી યુવાનો ડીજે પર મન મૂકીને નાચે છે। આધુનિક સમયની આ પ્રથા લગ્નને યાદગાર સાથે વિશેષ બનાવે છે। નવસારી જિલ્લાના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ડીજેમાં એક જ ચાલે ધવલ પટેલ ચાલે નામનું ગીત વાગતું સંભળાઈ રહ્યું છે। આ ગીત ઉપર જાણૈયાઓ મન મૂકી ઝૂમી રહ્યા હોય તેવું વિડીયોમાં જોઈ શકાય છે।
પોતાના ઉમેદવારનો પ્રચાર રાજકીય પાર્ટીઓ કરતી જ હોય છે, પરંતુ મતદારો અને સામાન્ય લોકો પણ પોતાના મનગમતા ઉમેદવારનો પ્રચાર હવે લગ્ન પ્રસંગમાં પણ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચૂંટણીઓમાં આદિવાસી સમાજ ચોક્કસ કયા પક્ષ પ્રત્યે ઝુકાવ ધરાવે છે તે અકળ રહ્યો છે, જેથી વલસાડ આદિવાસી બેઠક પણ આ વખતની ચૂંટણી જંગ રસપ્રદ રહેશે. સુરતના એપીએમસી માર્કેટ ખાતે ગત વર્ષ દરમિયાન 2850 કરોડનું શાકભાજીનું વેચાણ કરવાના રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે ખાણીપીણીની વાતમાં અગ્રેસર સુરતમાં એક વર્ષના શાકભાજી વેચાણના આંકડા જોઈને કોઈને પણ આશ્ચર્ય થઈ શકે છે. શહેરમાં શાકભાજીની લે વેચનું માર્કેટ વર્ષે અંદાજે 2850 કરોડ રૂપિયાનું છે. એપીએમસીએ જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં વિવિધ 42 પ્રકારના શાકભાજીનું 2850 કરોડ રૂપિયાના સુરત શહેર અને જિલ્લામાં વેચાયા હતા. આ 42 પૈકી સૌથી વધુ રૂપિયા 1308 કરોડની કિંમતના એટલે કે 46% બટાકા, ડુંગળી, ટામેટા, મરચા અને લસણ ખવાયા હતા, જેમાં 320 કરોડના બટાકા, 286 કરોડના કાંદા, 283 કરોડના ટામેટા, 210 કરોડના મરચા, 209 કરોડનું લસણ વેચાયું હતું. એપીએમસીમાં શાકભાજીનું હોલસેલ વેચાણ કરવામાં આવે છે. ખેડૂતો તેમના ત્યાં પકવેલા શાકભાજી હોલસેલ ભાવે એપીએમસીમાં વેચે છે અને એપીએમસીમાંથી તે સુરત શહેર અને જિલ્લાના છૂટક વેપારીઓ સુધી પહોંચતું હોય છે. એપીએમસીમાં દિલ્હી, હિમાચલ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યો અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે. આ વર્ષ દરમિયાન 107 કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું, જેમાં સૌથી વધારે 25.56 કરોડ કિલો બટાકા, 17 કરોડ કિલો કાંદા, 12 કરોડ કિલો ટામેટા, 3.58 કરોડ કિલો રીંગણ, 5.79 કિલો કોબી, 4.42 કરોડ કિલો ફ્લાવર, 3.35 કરોડ કિલો ભીંડા, 5.58 કરોડ કિલો લીલા મરચા, 2.24 કરોડ કિલો લીલા વટાણા, 1.18 કરોડ કિલો કારેલાનું વેચાણ થયું હતું. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં શાકભાજીનું સૌથી વધુ 10 કરોડ કિલો વેચાણ થયું હતું. સુરત એપીએમસી દ્વારા શાકભાજી વેચાણની વાત છે, એમાં ખાસ કરીને જે શાકભાજી છે એ ગુજરાતના અન્ય જિલ્લામાંથી, સુરત જિલ્લામાંથી, એની સાથે લગભગ 12 થી 15 રાજ્યમાંથી શાકભાજી સુરત એપીએમસીમાં આવે છે. અને ગયા વર્ષે લગભગ 2000 કરોડ ટર્નઓવર, આખરે 2850 જેવું ટર્નઓવર છે. વર્ષ દરમિયાન આવેલા કુલ શાકભાજીમાંથી 19% શાકભાજી માત્ર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવ્યા હતા, જ્યારે નવેમ્બર મહિનામાં સૌથી ઓછું 8 કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું. ઓક્ટોબર મહિનામાં લીંબુની સૌથી વધારે આવક થઈ હતી. ઓક્ટોબરમાં 35 લાખ કિલો લીંબુ આવ્યા હતા. એપીએમસીમાં આદુની આવક જરૂરિયાત કરતાં ઓછી રહી હતી, જેના કારણે ભાવ વધ્યા હતા. વર્ષ દરમિયાન કુલ 1.47 કરોડ કિલો આદુનું વેચાણ થયું હતું, જેમાં આદુનો સૌથી ઊંચો ભાવ 110 રૂપિયા થયો હતો. આ ભાવ ઘટીને 77 રૂપિયા સુધી ગયો હતો. આદુનું સૌથી ઓછું વેચાણ માર્ચમાં 6.73 લાખ કિલો થયું હતું, જ્યારે જાન્યુઆરીમાં સૌથી વધારે વેચાણ 16 લાખ કિલો થયું હતું. ગુજરાતના અન્ય જિલ્લામાંથી શાકભાજીમાં તમારા ફ્લાવર છે, કોબીજ છે, બટાકા છે, વિવિધ વસ્તુઓ છે. અન્ય રાજ્યમાંથી તમારે શિમલાથી વટાણા, તમારા રાજસ્થાન જોધપુરથી ગાજર, મહારાષ્ટ્રથી ટામેટા, અહીં અલગ અલગ શાકભાજીઓ સુરતમાં આવે છે. અને સુરત શહેરની જે 70 લાખની વસ્તી છે એને આજુબાજુના જે પરા છે, કરોડા છે, ઓરપાડ છે, સચિન છે, આ બાજુ પલસાણા છે, બારડોલી, ત્યાં સુધી શાકભાજી અહીંથી ફેરીયાર્ડો લઈ જઈને જે તે વિસ્તારમાં વેચવામાં આવે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન બટાકાનો સરેરાશ હોલસેલ ભાવ ₹18 હતો, જ્યારે ડુંગળી ₹24, ટામેટાનો ભાવ ₹25 હતો. સૌથી વધુ ભાવ રતાળુનો હતો, જે ₹193 થયો હતો. આ ઉપરાંત કોબી ₹18, ફ્લાવર ₹33ના ભાવે વેચાયું હતું. મરચાના ભાવ ₹45, લસણનો ભાવ 188 રહ્યો હતો. ગરીબ પરિવારની દીકરી સારા શિક્ષણથી વંચિત ન રહે એ માટે સરકાર દ્વારા આરટીઈ પ્રવેશ નિયમો બનાવાયા છે અને તે અંતર્ગત
જરૂરતમંદ વાલીઓ પોતાની પુત્રીનું કોઈ પણ ખાનગી શાળામાં એડમિશન કરાવી શકે છે. આ ખાનગી શાળામાં પ્રવેશ વ્યવસ્થાનો દુરુપયોગ કરીને માલે તુજાર પરિવારો એનો લાભ લેતા હોય એને રોકવા શિક્ષા વિભાગ હવે હરકતમાં આવ્યું છે. ગરીબ અને જરૂરત હોય એવા પરિવાર માટે બનાવાયેલા આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અને 1 ધોરણથી 8મા ધોરણ સુધી ગરીબ પરિવારની દીકરીને વિના મૂલ્યે શાળામાં શિક્ષણ આપવાની સરકાર વ્યવસ્થાનો લાભ મોટા પ્રમાણમાં માલેતુજાર અને અમીર કહી શકાય એવા પરિવારો લેતા હોવાની સામે આવ્યા બાદ હવે શિક્ષા વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરી નવી ટીમ બનાવી છે. આ ટીમ આરટીઈમાં મંજૂર થયેલા 27,132 ફોર્મની ફરી ચકાસણી કરી ઓન પેપર ગરીબ વાલીઓને શોધશે. આરટીઈ એક્ટ અંતર્ગત ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલમાં ધોરણ 1માં મફત પ્રવેશ આપવામાં સાથે ધોરણ 8 સુધીનો અભ્યાસ પણ મફત આપવામાં આવશે. એટલું જ નહીં, બાળકોના યુનિફોર્મ સહિતની સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને વાર્ષિક ₹3,000 પણ આપવામાં આવશે. આ દરમિયાન શહેરના પોશ વિસ્તારની અને જાણીતી ખાનગી સ્કૂલમાં આરટીઈ હેઠળ ધોરણ 1થી 8માં બાળકને મફત ભણાવવા માટે ઘણા માલેતુજાર વાલીઓ ઓન પેપર ગરીબ બની ગયા છે. આમ ઓન પેપર ગરીબ વાલીને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો આરટીઈ ધોરણ 1ની પ્રવેશ કાર્યવાહીથી વંચિત રહી જાય છે. જેથી આવી સ્થિતિ નહીં સર્જાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. આરટી અંતર્ગત સુરત મહાનગરપાલિકાની અંદર 35,293 જેટલી અરજીઓ આવી છે. એ પૈકી 27,122 જેટલી અરજી એપ્રૂવ થઈ છે. 7,906 જેવી અરજીઓ કેન્સલ કરવામાં આવી છે અને હાલના તબક્કે 2,021 અરજીઓ જે છે એને રિજેક્ટ કરવામાં આવેલી છે. આ રિજેક્ટ થયેલી અરજીઓ માટે સરકારશ્રી દ્વારા તારીખ 4, 5 અને 6 આ 3 દિવસ માટે સમય આપવામાં આવ્યો છે કે જે કારણોસર અરજીઓ રિજેક્ટ થઈ છે એ રિજેક્ટ થયેલા કારણોની પૂર્તતા કરી શકે એટલા માટે 3 દિવસ આપવામાં આવ્યો છે. વાલીઓ પૂર્તતા કરશે પછી સરકાર દ્વારા કચેરીને પણ સમય આપવામાં આવ્યો છે કે કચેરી દ્વારા 8 તારીખ સુધી આ અરજીઓનું ટોટલી વેરિફિકેશન કરશે. આપણા દ્વારા એટલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક ટીમ રાખવામાં આવી છે કે જે તમામ દાખલાઓનું વેરિફિકેશનથી બધા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરે છે. આ ઉપરાંત જે ફોર્મ એપ્રૂવ થયેલા છે એ એપ્રૂવ થયેલા ફોર્મ ઉપર ચકાસણી માટે બીજી એક અલગથી ટીમ રાખવામાં આવી છે જેથી કરીને વાલી દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યો છે એમાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે એ ખોટા ન હોય એની માટે ચકાસણી હાલ કરી રહ્યા છીએ. જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલી ટીમે આરટીઈમાં ભરાયેલા 37,123માંથી 27,132 ફોર્મ મંજૂર કરાયા છે, જ્યારે 9,991 ફોર્મ રદ કરાયા છે. હવે જિલ્લા શિક્ષણ અધિકારીની બીજી ટીમ મંજૂર થયેલા 27,132 ફોર્મની ફરી ચકાસણી કરશે, જેમાંથી ખોટી માહિતી આપીને ફોર્મ ભરનારા વાલીઓને શોધાશે અને તેમનો ફોર્મ આજથી રદ કરાશે. તો હવે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પૈસાની બચત થઈ શકે એવા હેતુ સાથે 3 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેમાં એડવાન્સ વેરો ભરીને મહાનગરપાલિકાની યોજનાઓનો લાભ ઉઠાવાશે. સાથે જ વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીને વર્ગ દીઠ 5 વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા 3 મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. તેમાંથી પ્રથમ, યુનિવર્સિટીના નાના બચાવવા માટે વેરા, લાઇટ બિલ અને વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે, જેથી મહાનગરપાલિકાની યોજનાઓનો લાભ મળી શકે. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વપરાયેલી ઉત્તર વહીનું બંડલ 2 વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ 5 બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના નાના બચાવવા માટે મિલકત વેરા બિલ, લાઇટ બિલ, વીમા પ્રીમિયમ વગેરેની એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે, જેથી કરીને સુરત મહાનગરપાલિકાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાના બચાવી શકાય. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલી ઉત્તર વહી અને પડતર પ્રશ્નપત્ર નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની MS ટ્રેડર્સ એજન્સીને આપવામાં આવ્યો હતો, પરંતુ આ એજન્સી દ્વારા શરૂઆતમાં કામની શરતો મુજબ કામ કરવામાં આવ્યું ન હતું.
ઉપરાંત પ્રશ્નપત્ર તેમજ વપરાયેલી ઉત્તર વહીના નિકાલ કરવામાં એજન્સી ખૂબ જ વિલંબ કરતી હતી. ત્યારે અગાઉ એજન્સીએ એક વખત નોટિસ આપવામાં આવી હતી. તે સમયે એજન્સીના હોદ્દેદારોએ રૂબરૂ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને બાહેધરી આપી હતી કે એજન્સી દ્વારા સમયસર કામ કરવામાં આવશે. ત્યારબાદ યુનિવર્સિટી પરિસરમાં વપરાયેલી ઉત્તર વહીનું એક બંડલ 2 મહિના પહેલા મળી આવ્યું હતું અને ત્યારબાદ બીજી વખત પણ વપરાયેલી ઉત્તર વહીનું એક બંડલ રસ્તા પરથી મળી આવતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ઠરાવ કરીને અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદની એમકે ટ્રેડર્સ કંપની જે હતી, જે પેપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો, એઓએ રસ્તાની અંદર 2 બંડલ પડી ગયા હતા. એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આપણી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે. એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાંયધરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે. એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાંયધરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે. એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે. જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે, જેનાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની બચત થશે. તો બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ 5 બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવામાં આવશે. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અને જો તેની પાસે આ સર્ટિફિકેટ ન હોય તો એફિડેવિટ સાથે અરજી કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીએ અન્ય યુનિવર્સિટીનું પરિણામ આવ્યા પહેલા જ આ અરજી કરવાની રહેશે. લોકસભાની ચૂંટણીના પગલે તાપી જિલ્લાના વ્યારા સ્થિત માહિતી કચેરી ખાતે ચૂંટણી અંગેની રસપ્રદ માહિતી મીડિયાકર્મીઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે એમસીએમસી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાવાયો હતો, જેને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે તૈયાર કરેલ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટરની મુલાકાત જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિપિન ગરગેલએ અહીં થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો. તાપી જિલ્લાના આદિવાસી મતદારો ચૂંટણી સંબંધિત પોતાના કોઈપણ પ્રશ્નો અથવા મૂંઝવણ અંગે માર્ગદર્શન મેળવવા માટે શરૂ કરવામાં આવેલ મીડિયા સેન્ટરની મુલાકાત લઈ શકે છે અને જાણકારી મેળવી શકે છે. આધુનિક રીતે તૈયાર કરવામાં આવેલી આ સુવિધાનો તમામ લોકો લાભ ઉઠાવે અને ચૂંટણી અંગે જાગૃતિ માટે આ સુવિધા દરેક જિલ્લા મથકે ઊભી કરવામાં આવે છે અને બહોળી સંખ્યામાં નાગરિકો આનો લાભ ઉઠાવે એવી અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે. માહિતી કચેરી સેવા સદનની અંદર બ્લોક 4 બીજા માળે ત્યારથી આચારસંહિતા લાગુ થઈ ત્યારથી અહીંયા 24 કલાક એમસીએમસી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ એમસીએમસી કંટ્રોલ રૂમ ઉમેદવારો દ્વારા જે પણ આચારસંહિતાના ભંગના તેમજ પેડ ન્યૂઝના કેસો કરવામાં આવે અને સતત મોનિટરિંગ કરવામાં આવે છે. તેમજ મીડિયા રૂમ, જેમાં મીડિયા પર્સન કોઈ પણ જાતની પ્રેસ નોટ એમને લગતા કોઈ પણ પ્રશ્નોનો સોલ્યુશન કરવામાં આવે છે. તેમજ મીડિયા ગેલેરીની અંદર તેમજ મીડિયા સેન્ટરની અંદર આમ આદમી તેમજ પત્રકારો જેઓને ઇલેક્શન લગતી અપડેટ માહિતી પૂરી પાડવામાં આવે છે અને તેઓને થતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે છે. અસ્તુ, આભાર. તો સુરતમાં લૂંટ ધાડ આર્મ્સ એક્ટ જેવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાયા છે. છેલ્લા 12 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી ફાતરિયા જામસિંગ અવાછિયાની મધ્યપ્રદેશના અલીબરાજપુરથી ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે. લૂંટકાટ સહિત હથિયાર રાખી આતંક મચાવનાર ગેંગનો સાગરીત 12 વર્ષે પોલીસના હાથે ઝડપાયો છે. આ આરોપી અને તેમનો પુત્ર સાથે અન્ય સાગરીતો સચિન વિસ્તારમાં કડિયા કામની મજૂરી માટે આવેલા હતા.
તે વખતે તેઓએ ખરવાસા ગામ મામાદેવ મહોલ્લામાં 15થી 20 લૂંટેરાઓએ પોતાના હાથમાં લોખંડના પાવડા તથા લાકડાના ફટકા જેવા હથિયારો તેમજ લૂંટારાઓ પાસે રહેલ હથિયારમાંથી ફાયરિંગ કરી અને લોકો પીછો ન કરે તે માટે ડરાવ્યા હતા. એક સંપ થઈ મહોલ્લામાં હોહા કરી પથ્થરમારો કરી ભયનું વાતાવરણ ઊભું કરી ઘરમાંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 4,65,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે આરોપી વિરુદ્ધ વર્ષ 2012માં સચિન પોલીસ સ્ટેશનમાં લૂંટઘાટ આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ ગુનો બન્યાના 12 વર્ષથી ફરાર થઈને ફરતા આ આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.